ખબર છે મિત્રો, ક્યારેક ખાલી થોડાક શબ્દો, બસ થોડાક જ શબ્દો આખી દુનિયા બદલી શકે છે. સાચું કહું છું. ચાલો આજે આપણે એક એવી જ જાદુઈ વાર્તા સાંભળીએ અને જોઈએ કે શબ્દોમાં કેટલી બધી તાકાત હોય છે. નમસ્તે મિત્રો, હું છું તમારો દોસ્ત ભાવેન સોની અને આજે છે ને હું તમને એક એવા છોકરાની વાત કરવાનો છું જે કોઈ સુપર હીરોથી ઓછો નહોતો. એના મગજમાં એટલા બધા સવાલો હતા, એટલા બધા કે જાણે આખું બ્રહ્માંડ સમાઈ ગયું હોય. અને એનું નામ હતું નરેન્દ્રનાથ. આ રહ્યા આપણા હીરો નરેન્દ્રનાથ. જુઓ તો ખરા કેવા ખુશ અને મસ્તીખોર લાગે છે. અને હા, એમનામાં એટલી બધી એનર્જી હતી ને કે જાણે ક્યારે થાકે જ નહીં. નરેન્દ્રનાથ બીજા બાળકો જેવા તો બિલકુલ નહોતા. એમના મનમાં તો હંમેશા સવાલોના વાદળો ઘુમરાતા રહેતા. જેમ કે આ દુનિયા કોણે બનાવી હશે? આ તારાઓ રાત્રે કેમ ટમટમે છે? એમને ક્યારેય નાના નાના જવાબોથી સંતોષ ન થતો. એમને તો મોટા જવાબો જોઈતા હતા. હવે જેમ જેમ નરેન્દ્ર મોટા થતા ગયા, એમના સવાલોનો ખજાનો પણ મોટો થતો ગયો. એટલે હવે એમને એક એવા જ જ્ઞાની ટીચરની જરૂર હતી જે એમના સવાલોના ખજાનાનું તાળું ખોલી શકે. તો બસ નરેન્દ્રે પોતાની શોધખોળ શરૂ કરી. એ કેટલાય મોટા મોટા વિદ્વાનો અને સાધુઓને મળ્યા, પણ કોઈ એમના સવાલોના સાચા જવાબ આપી શક્યું નહીં. પણ નરેન્દ્રે હાર ન માની હો. અને પછી એક દિવસ એમની મુલાકાત થઈ શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે, જેમના ચહેરા પર એક અજબ જ તેજ હતું. શ્રી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રના બધા જ સવાલોના જવાબ આપ્યા. એટલું જ નહીં, એમને જીવનનો સાચો રસ્તો પણ બતાવ્યો. અને એમના જ્ઞાનના પ્રકાશથી આપણા નરેન્દ્રનાથ એક નવા જ રૂપમાં બદલાઈ ગયા અને દુનિયા એમને એક નવા નામે ઓળખવા લાગી, સ્વામી વિવેકાનંદ. હવે સ્વામી વિવેકાનંદ પોતાના જ્ઞાનનો પ્રકાશ આખી દુનિયામાં ફેલાવવા માંગતા હતા. એટલે એક મોટા જહાજમાં બેઠા અને 7 સમુદ્ર પાર કરીને પહોંચી ગયા અમેરિકા. ત્યાં શિકાગો શહેરમાં દુનિયાની સૌથી મોટી ધર્મસભા હતી. જ્યારે સ્વામી વિવેકાનંદ સ્ટેજ પર પહોંચ્યા તો એમની સામે હજારો લોકો બેઠા હતા. આટલી મોટી ભીડ જોઈને કોઈ પણ ગભરાઈ જાય, સાચું ને? એક ક્ષણ માટે તો એ પણ થોડા ગભરાઈ ગયા. હવે તમે જ વિચારો, એમણે પોતાનું ભાષણ કયા શબ્દોથી શરૂ કર્યું હશે? વિચારો. એમણે ઊંડો શ્વાસ લીધો અને એકદમ પ્રેમથી કહ્યું, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો. બસ આટલા જ શબ્દો. અને એ શબ્દોમાં જાણે જાદુ હતો. આખો હોલ તાળીઓના ગળગડાટથી ગુંજી ઉઠ્યો. લોકોએ પૂરી 2 મિનિટ સુધી ઊભા રહીને તાળીઓ પાડી. એમના આ પ્રેમાળ શબ્દો સીધા લોકોના દિલમાં ઉતરી ગયા હતા. અને આ જુઓ, આ છે અસલી સ્વામી વિવેકાનંદ, જેમની આખી વાર્તા આપણે સાંભળી રહ્યા છીએ. એમના વિચારો આજે પણ આપણને સાચો રસ્તો બતાવે છે, ખબર છે? શિકાગોની એ યાદગાર સ્પીચ પછી સ્વામી વિવેકાનંદે આખી દુનિયાને કેટલાક બહુ જ સરસ વિચારો શીખવ્યા. ચાલો આપણે પણ જાણીએ કે એ વિચારો કયા હતા. એમનો સૌથી મોટો સંદેશ હતો માનવ સેવા, એટલે કે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી. એ કહેતા કે જો આપણે કોઈની મદદ કરીએ તો એ જ ભગવાનની સાચી પૂજા છે, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. એમણે એક બહુ જ મહત્વની વાત કહી હતી, જે આજે પણ એટલી જ સાચી છે. પહેલાં અન્ન, પછી ધર્મ. આનો મતલબ ખૂબ જ સરળ છે. જો કોઈ વ્યક્તિ ભૂખી હોય તો એને જ્ઞાનની મોટી મોટી વાતો ન કરવી જોઈએ. એ ખોટું છે. સાચો રસ્તો એ છે કે પહેલાં એનું પેટ ભરો, એની મદદ કરો. એ જ સાચી માનવતા અને સાચો ધર્મ છે. બસ. અને પોતાના આ વિચારને સાચો સાબિત કરવા માટે એમણે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા આજે પણ લાખો ગરીબ અને બીમાર લોકોની સેવા કરે છે. સ્વામી વિવેકાનંદનો એક ખાસ મેસેજ તમારા જેવા યુવાનો માટે હતો, જે આજે પણ બધાને ખૂબ જ મોટી પ્રેરણા આપે છે. ચાલો સાંભળીએ શું છે એ મેસેજ. એમનો સૌથી ફેમસ મંત્ર હતો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આનો અર્થ છે કે પોતાના સપના પૂરા કરવા માટે ક્યારેય હાર માનવાની નહીં, બસ મહેનત કરતા રહેવાનું. તો ચાલો આપણે સ્વામી વિવેકાનંદના આ 3 જાદુઈ વિચારોને હંમેશા યાદ રાખીએ. પહેલું, આખી દુનિયા આપણો એક મોટો પરિવાર છે. બીજું, બીજાની મદદ કરવી એ જ દુનિયાનું સૌથી સારું કામ છે. અને ત્રીજું, સૌથી ઇમ્પોર્ટન્ટ, પોતાની જાત પર વિશ્વાસ રાખો, કારણ કે તમારા બધામાં એક સુપર હીરો છુપાયેલો છે. તો મિત્રો, આશા છે કે સ્વામી વિવેકાનંદની આ જોરદાર વાર્તા સાંભળવાની તમને ખૂબ મજા આવી હશે. હું છું ભાવેન સોની. આપણે ફરી મળીશું એક નવી રોમાંચક વાર્તા સાથે. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો.
જો આ વાર્તામાં મજા આવી હોય ને તો એક મોટો થમ્સઅપ આપજો. અને હા, આ વાર્તા તમારા બીજા દોસ્તોને પણ સંભળાવજો. અને આવી જ બીજી ઘણી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આ વાર્તાને તમારા સૌ સુધી પહોંચાડવામાં જેમણે પણ મદદ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર.